આ બધાય પાર્સલ રાજકોટના છે. હવે રાજકોટ વાળાને મારે ઈ પૂછવું છે. ઈ આપણે પૂછી લેવું. પછી પેલા તો ગ્રીન ટી પીને થઈ ગઈ દિવસની શરૂઆત. પછી તો લાગ્યા ભગવાનને પગે, મમ્મીને પગે લાગીને ગાડી લઈને સીધા આપણે નીકળી જાય દુકાન જવા. દુકાને પહોંચ્યા ને તો બે ભાઈ વાટે ઉભા હતા. બે ભાઈને કર્યા રામ રામ ને પછી ગાડી લઈને નીકળી જાય ગોડાઉન જવા. ગોડાઉનેથી માલ ભરીને ઉપર ચડાવી દીધો. જ્યાં તો ભાઈ થાકી ગયા. ખાટલે ઘડીક આરામ કર્યો ને પછી સીધા કોલ અને મેસેજના જે જવાબ આપવાના હતા ને એ આપી દીધા. પછી એક મોટો ઓર્ડર હતો જામનગરનો, એ પાર્સલ કર્યું પેકિંગ. પછી આ દુકાનેથી ઓલી દુકાને માલ પહોંચાડવાનો હતો, એ પહોંચાડી દીધો. ચા થઈ ગયો રોંઢો. પછી એક ચાનો કોટો ચડાવીને સીધા વહી ગયા પ્રમુખ ટ્રાવેલર્સમાં, એમાં જામનગરનું પાર્સલ નાખ્યું. પછી વહી ગયા મંગલમ ટ્રાવેલર્સમાં, એમાં રાજકોટનું એક પાર્સલ નાખી દીધું. પછી ડાયરેક્ટ આપણે વહી ગયા પ્રણયભાઈની ઓફિસે, એ રીલ્સ એડિટ કરતા હતા. પછી આપણે દુકાને આવીને મહાવીર કુરિયરના ટ્રેકિંગ મોકલી દીધા બધાને ઓર્ડર કર્યા હોય ને. હવે રાજકોટ વાળાને મારે એ પૂછવાનું હતું કે હું આખું રાજકોટ અત્યારે ફરવાના મૂડમાં છે કે હું બહુ ખુરશીના ઓર્ડર કર્યા. પછી એ બધાય પાર્સલ આપણે પહોંચાડી દીધા મહાવીર કુરિયરની ઓફિસે. પછી શટર પાડી દીધું અને સીધા નવી ગયા ઘર જવા. ઘરે જઈને સીધા આપણે જમી લીધું. પછી સાંભળી લીધું સ્વામીની કથા અને સીધું આપણે ધાબળો ઓઢીને હોઈ ગયા. જય સ્વામિનારાયણ.